એક વાટકી સોજી લીધી, એમાં અડધી વાટકી દહીં અને બંનેને મિક્સ કરવાનું. અડધી વાટકી દહીં અને મિક્સ કરીને સોજીને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનું છે. બરાબર મિક્સ કરી દે એટલે સોજી બરાબર અંદર પલળી જાય. સોજી પલળી ગઈ અને ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપો. જો 10 મિનિટ પછી સોજી ફૂલી ગઈ છે. હવે એમાં અડધી વાટકી જેટલું પાણી આપણે એડ કરીશું. આપણે જે નાસ્તો બનાવીએ એ નાસ્તા માટે બેટર રેડી થઈ જાય. બરાબર એને મિક્સ કરીને એને, જો તમને મારો વિડીયો ગમતો હોય જોવો તો એને લાઈક જરૂરથી કરજો. એને બરાબર મિક્સ કરીને બેટરને મિક્સ કરવાનું બરાબર. બરાબર મિક્સ થઈ ગયું છે. હવે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી અને મીડિયમ સાઇઝનું ટામેટું મિક્સ કરી દો અને એક ચીલી ફ્લેક્સ લીધેલા છે અડધી ચમચી જેટલા. જો તમારા બાળક મોટા હોય તો તમે લીલું મરચું બી એડ કરી શકો છો. નાના બાળકો માટે મેં નથી કર્યું. આ નાસ્તો આપણે ઘરે ડિનરમાં પણ બનાવીને ખાઈ શકીએ છીએ. એમાં એક ચપટી જેટલું મેં સોડા લીધા છે અને મારી જોડે ઓર્ગેનો બી હતો તો ઓર્ગેનો બી મેં એડ કર્યો છે 1 ચમચી જેટલું. બેટર આપણું રેડી છે, પણ થોડું થીક લાગે છે એટલે મેં પાછળથી થોડું 1 ચમચી જેટલું પાણી એડ કર્યું. બસ આ રીતની આપણે કન્સિસ્ટન્સી જોઈએ કે જે આપણે પુલ્લા પાડીએ તો વ્યવસ્થિત રીતે સેટ થાય. હવે તવો ગરમ થઈ ગયો છે. બરાબર થોડો ગરમ થાય એટલે ઘીથી એને ગ્રીસ કરી નાખ્યો મેં તવો. તેલથી બી બનાવી શકો છો તમે, પણ મેં બાળકો માટે બનાવવાનું છે એટલે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. આ રીતે બેટર આપણે જે રીતે ઢોસાને એવું મૂકતા હોય એ રીતે બસ આ રીતે મૂકી જ દેવાનું છે અંદર ઢોસામાં, તવામાં. નોનસ્ટિક તવો આના માટે બેસ્ટ રહેશે, જેના લીધે તમારું બેટર ચોંટી ના જાય તવા ઉપર. 2 મિનિટ પછી તમે જોશો આ રીતનું તૈયાર થઈ ગયું હશે. બસ બીજી સાઈડ પલટીને એને ફરીથી 2 મિનિટ ચડવા દો. જો આ રીતનું થઈ ગયું. હજુ થોડું બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાનું છે. મીડિયમ ગેસ પર તમારે આ શેકવાનું છે. ઘણાને એવી ફરિયાદ હોય છે કે ભાઈ નથી ચડતો, તો તવો બરાબર ગરમ થવા દેવો એના માટે, નહીંતર તમારું ચોંટી જશે પુલ્લો. આ રીતે જો ફરી હું બીજી વાર એકવાર બતાવું છું. આ મૂકી બસ આ રીતે ફેલાવી દો અને એને ઢાંકીને મૂકી દો. અને બરાબર ચડી જાય પછી જ એને પલટવાનું છે, ત્યાં સુધી એને પલટવાનું નથી તો ચોંટશે નહીં તવા ઉપર. જો છે ને બિલકુલ એ ચોંટતું નથી.
અને આ રીતે તમે બાળકોનું લંચ 10 મિનિટની અંદર તૈયાર કરી શકો છો, જે હેલ્ધી બી છે અને ખાવામાં બી મજા આવશે. બીજી વાર માગશે જ કે બીજી વાર મમ્મી બનાવી આપ. આ રીતે મેં યુનિરેપમાં રેપ કર્યું છે, કારણ કે ગરમા ગરમ ભરીએ ને આપણે એટલે અંદર અને વરાળને એવું ના બેસો. આ રીતે ફોલ્ડ કરીને મેં પરોઠો મૂકી દીધો, એનું લંચ તૈયાર કરી દીધું છે. હંમેશા લંચ ખાલી જ આવશે જો તમે આ રીતે નાસ્તો રેડી કરશો તો. ચલો, મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય. ફરીથી બીજી વિડીયોમાં મળીશું.